I'm very glad to receive it and thankfully it's all positive. Let me show you what are the ingredients to make this chutney. Good morning, welcome back to the channel. હું કરી રહી છું લંચની તૈયારી અને પીલ કરી રહી છું ગાર્લિક. બાય ધ ટાઈમ હું પીલ કરી લઉં તમે લોકો બ્રેકફાસ્ટ જોઈને આવો. પાછળ પેલું બોર્ડ જોઈ રહ્યા છો, મેં હજી સુધી ઇનકમ્પ્લીટ રાખ્યું છે. મેં ઇન્સ્ટાગ્રામ ઉપર પૂછ્યું હતું રાઈટ કે આની ઉપર હું શું લખું, અને હવે તો તમને કિચનનું સેટઅપ પણ દેખાઈ રહ્યું છે. સો દેટ્સ વેર ધ બોર્ડ ઇઝ. હજી કોઈ બીજા સજેશન્સ હોય તો પ્લીઝ ફોલો મી ઓન ઇન્સ્ટાગ્રામ, ગો ટુ માય પોસ્ટ એન્ડ સજેસ્ટ સમથિંગ રિયલી નાઇસ. આજે સેટરડે છે એટલે ધ્યાનવીને ક્યુમેથ્સના ક્લાસ છે. વી હેવ ઓપ્ટેડ ફોર 2 days a week. અને એનું હોય છે વેડનેસડે ઇવનિંગ એન્ડ સેટરડે આફ્ટરનૂન. શી ઇઝ રિયલી એન્જોયિંગ ઇટ. એનું એક લેવલ શી ઇઝ ઓલરેડી કમ્પ્લીટેડ. બટ ધ કરિક્યુલમ દેટ ક્યુમેથ હેઝ ઇઝ રિયલી નાઇસ. અને એટલું બધું પ્રેશર્ડ નથી. પ્લસ ધ ટીચર્સ મેક ધ ક્લાસ સો એન્ગેજિંગ. Like they take breaks as well, but again the breaks are more encouraging for the child to speak, to express. એટલે it's not just academics, પણ ઘણા બધા aspects એ લોકો cover કરી લે છે. So I really find it worth spending that money. Hi બેટુ, ખાઈ લીધું? આ દિવાળી કિચન માટે મેં ઇન્સ્ટન્ટ પોટ લીધું છે. ઇટ્સ ઓલમોસ્ટ સેમ એઝ એની ઇલેક્ટ્રિક પ્રેશર કુકર, પણ એમાં બીજા એડેડ ઓપ્શન્સ બી આવે છે, લાઈક વેરિયસ પ્રોગ્રામ્સ લાઈક સોતે, there is boil, pressure cook, and then there is steam mode and so many other options. અને આની utility is rather versatile as compared to our traditional pressure cooker. અને હેન્ડલ કરવામાં પણ બહુ સ્લીક અને સ્ટર્ડી છે. ઘરમાં નવું વાસણ આવે એટલે આપણે કશું ગળ્યું બનાવીએ રાઈટ. સો અત્યારે હું ઇન્સ્ટન્ટ પોટમાં ખીર બનાવી રહી છું. રેસીપી આ વખતે શેર નથી કરતી કારણ કે હું પણ ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું. એકવાર સ્ટાન્ડર્ડ રેસીપી બેસી જશે પછી આઈ વિલ શેર ધ ઇન્ગ્રીડિયન્ટ્સ, ક્વોન્ટિટીઝ એન્ડ એવરી ડિટેલ ઓફ હાઉ ટુ મેક ખીર એન્ડ અધર થિંગ્સ ઇન ઇન્સ્ટન્ટ પોટ. જો તમને લાગે કે આ ખીર નોર્મલ આપણે જેમ કુકટોપ ઉપર બનાવીએ એવી જ બની છે તો તમે મને કમેન્ટ્સમાં જણાવજો અને હું ડેફિનેટલી આની રેસીપી શેર કરીશ. આ સેમ રેસીપી તમે પ્રેશર કુકરમાં પણ બનાવી શકો છો. તમારી પાસે ઇન્સ્ટન્ટ પોટ હોવો જરૂરી નથી. How is it, Nanu? Good. It's good? કેવું બન્યું છે? Nice. Flavor? I want some more. So the second thing that we are going to unbox today, which is part of our Diwali purchase, is this mop. આની અંદર inbuilt sprayer પણ છે. So મેં કોઈના ઘરે જોયું હતું. And then I was fascinated. I was like, I want to get one as well. અત્યાર સુધી તો અમે લોકો ઘરે પોતું કરતા હતા જે રીતે આપણે ઇન્ડિયામાં કરીએ એવી રીતે, but I think this will make our life easy. અને પ્લસ અહીંયાનું જે ફ્લોરિંગ છે એની ઉપર આપણે નોર્મલ વેટ ક્લોથ થી પોતું કરીએ ને તો એની ચિપ્સ ઉખડી જાય છે. Okay, you want to help me? Okay.
હમણાં થોડી વાર સૂઈને ઉઠી અને ઉઠીને બહાર જોયું તો એકદમ અંધારું છે. તમે ગેસ કરશો અત્યારે કેટલા વાગ્યા? I'll show you outside and I'll tell you what is the time as well. This is how it looks outside. વિડીયોમાં તો બી થોડુંક બ્રાઇટ લાગે છે. The time is 5:15. ઇન્સ્ટન્ટ પોટ એઝ અ ગેજેટ મને એટલું બધું ડિફિકલ્ટ ના લાગ્યું સમજવાનું. ધ મેઇન થિંગ ઇઝ કે તમારે કઈ રેસીપી માટે કયું ઓપ્શન ઓફ ધ હીટિંગ યુઝ કરવાનું છે. આઈ થિંક દેટ ઇઝ ધ મેઇન થિંગ. અને પ્લસ એનો જે વાલ છે, જેમ પ્રેશર કુકરમાં બી વી હેવ દેટ પિન એન્ડ વાલ્વ ગેસ્કેટ ને બધું, સિમિલરલી ઇન્સ્ટન્ટ પોટ પર બી છે. એન્ડ ટુ જસ્ટ અન્ડરસ્ટેન્ડ ધ મિકેનિક્સ ઓફ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. કારણ કે ઘણી રેસિપીઝમાં વેન્ટ ઓપન રાખવાનું હોય, ઘણી રેસિપીઝમાં વેન્ટ ક્લોઝ રાખવાનું હોય. સો દેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ જે આપણે સમજવી પડશે. હજી 2-3 વાર યુઝ કરીશ એટલે મને બી થોડો વધારે આઈડિયા આવશે. અત્યારે એઝ આઈ સેડ હું સાંબર બનાવી રહી છું. મેદુવડા, સાંબર એન્ડ ગ્રીન ચટણી. સો દેટ્સ વોટ્સ ફોર ડિનર. લેટ્સ સી કેવું રિઝલ્ટ આવે છે. જો સારું થશે તો ડેફિનેટલી તમારી સાથે રેસિપી નેક્સ્ટ ટાઈમ શેર કરીશ. હાય ગાઈઝ, આજે બીજો દિવસ છે સન્ડે અને આજના પ્રોગ્રામમાં છે ગ્રોસરી શોપિંગ. બીકોઝ અહીંયા કાલથી, દેટ મીન્સ મંડેથી લોકડાઉન છે. ઇન્ડિયામાં હોય છે એવું નથી, પણ અહીંયા કઈ રીતનું છે કે દેર આર 2 ડિસ્ટ્રિક્ટ્સ, ટોરોન્ટો ડિસ્ટ્રિક્ટ એન્ડ પીલ ડિસ્ટ્રિક્ટ. એ બંને ડિસ્ટ્રિક્ટ રેડ ઝોન અનાઉન્સ કર્યા છે. દેટ મીન્સ વી કેનોટ ગો ટુ સમબડીઝ હાઉસ, નોબડી કેન કમ ટુ આર હાઉસ. રિટેલ શોપ્સ આર ઓપન બટ ઓનલી ફોર કર્બ સાઇડ પિકઅપ. એટલે તમારે કશું ઓર્ડર કરવું હોય તો યુ કેન કોલ એન્ડ ઓર ગો ઓન ધેર વેબસાઇટ એન્ડ ઓર્ડર. સો એ લોકો સ્ટોરની બહાર તમારું પાર્સલ મૂકી દે ઓન યોર ડેઝિગ્નેટેડ ટાઈમ સ્લોટ અને પછી તમારે આવી અને તમારું પાર્સલ પિક કરી લેવાનું. સો કાલે લોકડાઉન સ્ટાર્ટ થાય એ પહેલા વી આર પ્લાનિંગ ટુ ગો ફોર ગ્રોસરીઝ રાઇટ નાઉ. અને આજે ઓલ ડે સ્નો છે એટલે આઈ એમ કીપિંગ માય ફિંગર્સ ક્રોસ્ડ કે ગ્રોસરી સ્ટોરમાં બહુ ભીડ ના હોય. But let's see. There's one more update. So Dhyanvi has got her first official result, her report card in Canada. લાસ્ટ યર પણ કેવું થયું હતું કે અમે જયારે લેન્ડ થયા અહીંયા ત્યારે અમે લોકો બ્રેમ્પટન હતા અને બીકોઝ વી હેડ ટુ ટ્રાવેલ બેક ટુ ઇન્ડિયા ફોર અ મંથ, તો એનું રિપોર્ટ કાર્ડ માટે શી હેડ નોટ અટેન્ડેડ સ્કૂલ ફોર ઇનફ ડેઝ કે એ લોકો એનું રિપોર્ટ કાર્ડ ઇસ્યુ કરી શકે. એન્ડ ટર્મ 2માં બીકોઝ વી શિફ્ટેડ ફ્રોમ બ્રેમ્પટન, શી ચેન્જડ હર સ્કૂલ. એટલે એમાં પણ એવું થયું કે શી હેડન્ટ ગોન ટુ સ્કૂલ ફોર ઇનફ ડેઝ ફોર ધ ટીચર્સ ટુ really run a report card for her. અહીંયાના report cards are very different to what we get in India. I think Indiaમાં academic based વધારે હોય છે. Like you know how you have subjects like maths, science, English, XYZ. એટલે એવી રીતે માર્ક્સ લેડ આઉટ હોય કે ગ્રેડ્સ લેડ આઉટ હોય. પણ અહીંયા ઇટ ઇઝ મોર ડિસ્ક્રિપ્ટિવ. લાઈક આઈ કેન નોટ શો યુ ધ ઓફિશિયલ ડોક્યુમેન્ટ બટ ધીસ ઇઝ હાઉ ઇટ લુક્સ. અને બહુ ડિસ્ક્રિપ્ટિવ હોય છે. લાઈક એ શું કરે છે, સ્ટોરી ટેલિંગ. સો સ્ટોરી ટેલિંગમાં એ શું કરે છે, ડઝ શી રિયલી ગેટ ઇન ટુ ધ કેરેક્ટર, pick up the voice, pick up the way that character should be saying or speaking. એટલે એનું imaginative અને creative અને plus how much understanding and learning is she getting from all the activities that she is doing. એ બધાનું બહુ જ descriptive layout હોય છે in her report card. Well, I'm very glad to receive it. અને thankfully it's all positive. Last 1 વર્ષમાં ધ્યાનવી as a child has gone through lots of transitions emotionally as well as the physical transition that we have made. એટલે મને થોડુંક ટેન્શન હતું કે કેવું પરફોર્મ કરશે, બીજા સાથે ફ્રેન્ડ્સ બનાવશે કે she'll be a little shy and she'll not open up or she'll look for comfort in the people coming from similar background કે પછી અહીંયાના જે કિડ્સ છે, અહીંયાના જે born and brought up kids છે એ લોકો સાથે બી એ મિંગલ કરશે કે નહીં. That was my primary concern. But this result that I've received for her, it kills all my doubts, thankfully.
hopefully. Thanks to the Almighty, it's all positive so far. So well, that's the result update that I wanted to share with you. તો ચલો હું તો રેડી થઈ ગઈ છું ફોર ગ્રોસરી શોપિંગ. ધ્યાનવીને રેડી કરવાની છે એન્ડ દેન વિલ બી ઓફ ટુ ગ્રોસરીઝ. Canada definitely looks beautiful in summer. It looks breathtaking during fall. But the real beauty of Canadian nature, landscape and weather is its winter. First snowfall પડે ને ત્યારે જોઈને એટલી મજા આવે ને, કારણ કે it is all magical. Like આપણે જેવું બુક્સમાં રીડ કર્યું હોય કે મૂવીઝમાં જોયું હોય એવું ખરેખર આપણી આંખ સામે જોવું is fun and joy to another level. હા, એ વાત સાચી છે કે સ્નો પડ્યા પછીની ઠંડી પણ એટલી જ અઘરી છે, પણ હવે તો ઘણા બધા ઇક્વિપમેન્ટ્સ અને બધું વિન્ટર ગિયર ને બધું હોય એટલે ચાલી જાય. સો ઇટ્સ સન્ડે નાઇટ અને ડિનરમાં અમારે બહુ કશું બનાવવાનું નથી બીકોઝ લંચનું થોડું ઘણું છે એન્ડ ધ્યાનવી ઇઝ નોટ ટુ હંગ્રી. આર યુ? No. And we have got lots of plums from Costco. Yummy, yummy plums, right? બહુ જ મસ્ત છે, ફ્લેવરફુલ, એકદમ શું કહેવાય, ગર, હા, એકદમ ગર વાળા છે અને થોડા ખાટા છે. તો આટલા બધા તો અમે લોકો એઝ અ ફેમિલી કન્ઝ્યુમ નહીં કરી શકીએ. સો વી આર ગોઈંગ ટુ મેક પ્લમ ચટણી. વોટ આર વી મેકિંગ ધ્યાનવી? Plum chutney. બહુ એમ્બિશિયસ રેસીપી છે, મેં ક્યારેય ટ્રાય નથી કરી, બટ આઈ એમ ગોના શેર એન્ડ આપણે જોડે જોઈશું કેવી બને છે, રાઈટ? I am using the template of mango chutney and similarly I am replacing mangoes with plums. Let me show you what are the ingredients to make this chutney. Half cup sugar. Half cup raisins. I know it. Bolo. Half cup raisins. 1 onion. 1 onion. 2 tablespoon oil. 2 tablespoon oil. 900 grams nice Diced diced plum. plum. Little bit ginger. Salt and red chili powder and ખડા મસાલામાં લીધું છે મેં વરિયાળી, કલોંજી, લવિંગ, મરી, ઇલાયચી. What did we make? Plum chutney. Plum chutney. Come here. Stand here. How is it? Yummy? You'll eat it with rotli? Oh, tikku. બસ તો ધ્યાનવી ઇઝ ઓફ ટુ સ્કૂલ, ભરત ઇઝ ઓફ ટુ ઓફિસ. હું મારી ચા, મારો નાસ્તો, રોટલી અને પ્લમની ચટણી. ખાટી મીઠી તીખી એવી ચટણી છે. આઈ થિંક ચટણી એવી જ હોવી જોઈએ, રાઈટ? તો વેલ, આપણું એક્સપેરિમેન્ટ સક્સેસફુલ, રેસીપી પાસ. આને હું લોક કરી દઈશ અને હું ડિસ્ક્રિપ્શનમાં એક્ઝેક્ટ સ્ટેપ્સ પણ મૂકી દઈશ ઇન કેસ તમારે બનાવવી હોય તો. તો આ વ્લોગ અહીંયા સુધી જ. આશા રાખું છું કે તમને વ્લોગ જોવાની મજા આવી હોય અને જો કંઈ પણ ગમ્યું હોય તો એક લાઈક, એક શેર અને એક કમેન્ટ જરૂરથી આપજો. તમારી કમેન્ટ્સ વાંચવાની મને બહુ મજા આવે છે. ઇન્સ્ટાગ્રામ પર પણ મને ફોલો કરી દેજો. આપણે જલ્દી મળીશું નેક્સ્ટ વીકેન્ડ. ત્યાં સુધી સ્ટે હેપી, સ્ટે હેલ્ધી. આવજો.